નમસ્કાર વાયનેટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડોદરાના અતિ ભરચક એવા 4 દરવાજા વિસ્તારમાં આવેલા અંબા માતાજીના મંદિર વિસ્તારમાં દબાણોના પગલે વિખવાદ સર્જાયો હતો। વડોદરાના અતિ ભરચક એવા 4 દરવાજા વિસ્તારમાં આવેલા અંબા માતાજીના મંદિર વિસ્તારના દબાણોના પગલે પૂર્વ નગરસેવક અને દુકાનદારો વચ્ચે વિખવાદ સર્જાયો હતો। જોકે પૂર્વ નગરસેવકની વધતી જતી દખલગીરીના પગલે સ્થિતિ વણસતા સ્થાનિક દુકાનદારો દ્વારા આજે દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। જોકે શુક્રવારે આ મામલે બનેલી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સ્થાનિક ભોગ બનનાર દુકાનદાર પાર્થનો આક્ષેપ છે કે ભાજપના પૂર્વ નગરસેવક મિનેશ શાહ પોતાનું વાહન લઈને વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે કેટલાક દુકાનદારો પોતાની દુકાનની બહાર પથારાઓ નાખીને દબાણો કરતા હતા, જેથી સાંકડી ગલીમાં વાહન લઈને જવું પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહ માટે મુશ્કેલ થયું હતું, જેથી મિનેશ અને પાર્થ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેથી મામલો તંગ બન્યો હતો, જેને લઈને આજે સ્થાનિક વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખીને પૂર્વ નગરસેવક સામે વિરોધ નોંધાવ્યો હતો। જોકે વિસ્તારના બજારો બંધ થતાં ખુદ પૂર્વ નગરસેવક મિનેશ શાહ દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે વેપારીઓ દુકાનોની બહાર દબાણો કરે છે અને પથારાઓ પણ મૂકે છે, જેથી વાહનને લઈને જવું મુશ્કેલ પડે છે, જે અંગે દુકાનદારોને કહેવા જતાં મામલો તંગ બન્યો હતો। જોકે મિનેશ શાહનું કહેવું છે કે તેને કોઈ પણ પ્રકારની બેહુદી વર્તન કરી નથી અને તેઓ પ્રજા માટે લડતા આવ્યા છે અને લડતા રહેશે તેમ જણાવ્યું હતું। જ્યારે અન્ય વેપારી વિપુલજીએ જણાવ્યું હતું કે કેટલાક દુકાનદારો દુકાનોની બહાર દબાણો કરે છે, જેને લઈને સમસ્યા સર્જાઈ છે। સમગ્ર મામલામાં એવું હતું, કાલે જે બનાવ બની ગયો, જે મારા ફાધર જોડે બાલકૃષ્ણભાઈ દવે એમની જોડે ઘટના બનેલી છે, વોર્ડ નંબર 14ના પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ, અહીંયાથી એમનું આવું એમને રસ્તો નથી મળ્યો। આગળ જે પથારો લાગે છે ભાઈએ કીધું કે ભાઈ મારો સેટ છે નહીં, આવે એટલે હું હટાવી દઈશ। એટલે નેક્સ્ટ સ્ટોપમાં મારી શોપ આવે છે, મારી શોપમાં આવ્યા પછી જેમ ભાવે એમ મારા ફાધર જોડે બિહેવ કરે છે, વર્તન કરે છે। આજે 73 વર્ષના માણસને અપશબ્દ બોલે તો પણ મારા ફાધરે લેટ ગો કર્યું, ભાઈ ચાલ ભાઈ છોડ, આ કાયમનું તારું લાગ્યું છે। એટલે મારું આવું અને મેં અહીંથી અભિજીત સોનીની દુકાન પર ગયો। હજુ જસ્ટ હું ને કહેવા જાઉં છું એ પહેલાં તો એ ભાઈએ બંને જણને અમારા ફાધર દીકરા પર બંને પર એટેક કરવા ખેંચતા ખેંચતા છે, અમને મારતા મારતા અહીંયા સુધી લઈ આવ્યા, જે પકડી પકડીને ખેંચીને લઈ આવ્યા। આ ઘટના બની છે એના સામે તમે આ જુઓ છો, બજાર આજે ટોટલી મારી સાથે છે, મને ફૂલ સપોર્ટમાં છે। આજે હું એકલો નથી, આજે મારા વેપારી મારી જોડે છે, એટલે મેં આજે ટોટલી બંધ રાખ્યું છે। આજે હું દંડક સાહેબ જે આપણા રાવપુરા વિધાનસભા બાલુભાઈ શુક્લા છે એમનો હું આજે પત્ર આપવાનો છે, આવેદન આપવાનો છે। સીસીટીવીમાં દેખાય છે અને મારી પાસે પ્રૂફ છે, એટલે પ્રૂફ છે તો જ મારી બોલાશે, નહીં તો હું તમારી સામે આવવાની મારી કોઈ તાકાત જ નથી। મારી પાસે એવિડન્સ છે, પ્રૂફ લઈને બેઠો છું। જે મિનેશભાઈ એવું કહે છે કે મને લાત મારી છે, એવા મારા કેમેરો અહીંયા લાઈવ છે। એક આ કેમેરો મેં મીડિયામાં પણ વિડીયો મોકલ્યો છે, તમે જોઈ શકો છો। ઘર્ષણ કોઈ થયું નથી પથારાની બાબતમાં। અમે સાચી રજૂઆત કરી। વેપારીઓનું આજે બી દુકાનો આટલી આ રીતે બંધ છે, એમનો માલ કેટલો અંદર હોય છે અને કેટલો બહાર હોય છે તમે ભૂતકાળમાં જોયેલું છે, તમે ભવિષ્યમાં જોજો। આ બાબતમાં અમે નહીં સંઘર્ષ કરીએ તો અમારે 4 દરવાજામાં રહેવાનું ભારે પડી જશે। આખી ગઢિયાળી પોરના રહીશોને જઈને તમે પૂછી શકો છો, જાની શેરી હોય કે વિરાસાની પોર હોય કે કુબરી વચ્ચેની પોર હોય કે કૃષ્ણેશ્વરી હોય કે કરોડિયા પોર હોય કે પટોળિયા પોર હોય, તેના રહીશોને બી તમે જઈને પૂછી શકો છો કઈ ગાડીથી પથારાથી દુકાનના માલથી કેટલી તકલીફ હોય છે, લટકણીઓથી કેટલી તકલીફ હોય છે। કોઈ બી સાચી રજૂઆત કરવામાં એક વાર તો બહાર આવવું પડશે કે નહીં આવવું પડે। આ વિસ્તારની પ્રજાએ અમને પ્રેમ આલ્યો છે, મોહબ્બત આલી છે, અમારા કીધે પાર્ટીની પેનલોને જીતાડી છે, અમને જાતે ભૂતકાળમાં 3 વાર જીતાડ્યા છે। સાચી વસ્તુ તો અમારે કેવી રીતે કરતો રહીશ। કોઈ ખોટી વાત છે, લાવો મારી બે શિડ્યુલો તો બતાવો, ચારે બાજુ કેમેરા છે, લાવો કઈ કેમેરા નથી। એ લોકો એવો આક્ષેપ કરે છે કે સીસીટીવી કેમેરા છે ને એમાં દેખાય છે, તો હા મને બતાવો બરાબર છે। આગળની રણનીતિ શું રહેશે મારી? એ લોકો જે રજૂઆત કરશે તઈ પથારા માટે કાયમ લડતો રહીશ। પથારા જ્યાં ગાડી પબ્લિકને લડતું પડશે તે ગાડી અમારી રજૂઆત અમે કરતા રહીશું। મારે તમને એક જ રજૂઆત છે, તમે જ્યાં સામે ગલી દેખી રહ્યા છો, અહીંયા સામે ગલી જો, અહીંયા કેટલી પણ દુકાન છે, અહીંયા જેટલા પણ લોકો ધંધો કરે છે, તમને શું લાગે છે એ લોકો એમના ગ્રાહકને એવું કહેતા હશે કે તમે ગાડી તમે પાર્કિંગમાં મૂકીને આવ્યા છો કે માર્કેટમાં કોઈ ગ્રાહક ઊભું રહેશે? એ રીતના કોઈ પણ રીતે પબ્લિકને હેરાન કરવાનું આ બંધ કરી દો। કાલે હું જોયું ત્યાં આગળ જ્યારે જે રીતના એક શિયાળ પેલું વાઘનું ચામડું પકડીને ઊભું રહે છે, એના અમુક વેપારીઓ અહીંયા ઊભા હતા, જે રેસિડેન્સીના સાથે ઊભા હતા,
બરાબર છે. તો તમારે શું તમારા દુકાનમાં જે ગ્રાહક આવે છે તો તમારા દુકાનના ગ્રાહક અહીંયા પાર્કિંગ નથી કરતા? એ દબાણ નથી? જરૂર. આનો મતલબ શું થયો? એનો મતલબ તમે વેપારી, મેં તમને કીધું પહેલા જ કહું છું કે વેપારી અને ખેડૂતને તમે સાઈડ પર મૂકી દો તો પછી તમે વિચારીને જુઓ કે શું હોય. બરાબર. તમે બધી જગ્યાએ જોયું છે, આપણે કોઈનો વિરોધ કર્યો નથી, કોઈનો કરતા નથી. મેં ચીમકી આપી નથી તો પણ મારું નામ મારું તળીને એવું કહેવામાં આવ્યું છે કે તમે ચીમકી આપી છે. અમે ચીમકીને રજૂઆત કરી છે. અમે નાના મોટા વેપારી છે, જે રીતના આમ આદમી હોય છે એ રીતના સામાન્ય વેપારી છે. અમે આજે બાળુ સુગરા સાહેબને અમે રજૂઆત કરવા માટે જવાના છે. ઓકે. Subscribe now and press the bell icon. Never miss an update.